નમસ્તે, કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બસ કરો મમ્મી, કેટલું ખોટું બોલશો? વિનયના ગર્જનાથી ઓરડાની દરેક દિવાલ કંપી ઉઠી. તેના હાથમાં પકડેલો દૂધનો ગ્લાસ છલકાવા લાગ્યો હતો. ઉપરવાળાનો વાસ્તો છે બેટા, મારી વાતનો વિશ્વાસ કરો, મેં કોઈ ગુનો નથી કર્યો. સાસુએ હાથ જોડી દીધા. તેમની સફેદ ચાદર આંસુઓથી ભીંજાઈ ગઈ હતી. હું દીપા દરવાજે પથ્થર બનીને ઊભી હતી. વિશ્વાસ ગયા વાતનો, વિશ્વાસ કરું? વિનયે ચીસ પાડી. એ વાતનો કે મારા બાપને મરેલા 10 વર્ષ થઈ ગયા અને તમે આ ગુલ ખીલાવ્યું છે. ડોક્ટર ખોટું બોલી રહી હતી. ડોક્ટરના શબ્દો મારા મગજમાં હથોડા વરસાવી રહ્યા હતા. આ સગર્ભા છે એક એવી સ્ત્રી જે મહોલ્લાના બાળકોને ભણાવતી હતી, જેના પાંખ સાફ હોવાના લોકો કસમો ખાતા હતા. આજે તે અમારા ખાનદાનની ઇજ્જત પર આ ડાઘ લગાવી રહી છે. વિનયે ગ્લાસ આગળ વધાર્યો. આ પી લો અને આ ગુનાને પણ પી જાઓ. આ એક ક્ષણ હતી જેણે મારી જિંદગીની દરેક ખુશીને રાખમાં ફેરવી દીધી. પણ આ આગ ભભૂકવાની પહેલા મારી જિંદગી કોઈ સ્વર્ગથી ઓછી નહોતી. મારું નામ દીપા છે. મારા લગ્ન વિનય સાથે થયા, જે એક સારા અને અમીર ઘરાના સાથે સંબંધ ધરાવતા હતા. અમારું ઘરાનું માત્ર પૈસાના કારણે જ નહીં, પણ ઇજ્જત અને ભલાઈમાં પણ પોતાનો એક સારો દરજ્જો ધરાવતું હતું. હું મારા પતિ સાથે ખૂબ જ સારી અને સુકૂનભરી જિંદગી વિતાવી રહી હતી. વિનયને મને તેને ખૂબ પ્રેમ હતો અને હું મારી સાસુને પણ માજી કહેતી હતી. વિનય તેની માનો એકલો દીકરો હતો. તેમના પાપાનું મૃત્યુને અનેક વર્ષ વીતી ગયા હતા. માજીએ જ વિનયને પાળ્યો પોસ્યો અને એવી પરવરિશ કરી કે દરેક વ્યક્તિ ગર્વ કરે. તે પોતાના દીકરા પર દિલોજાનથી પ્રેમ કરતી હતી. વિનય પણ તેમના પર પોતાનો જીવ છાંટતો હતો. કદાચ એ જ કારણ હતું કે જ્યારે વિનયે મને લગ્ન કરીને આ ઘરમાં લાવ્યો હતો, તો માજીએ પોતાના પ્રેમનું સમગ્ર વલણ મારી તરફ પણ વાળી દીધું. તેમનો વર્તાવ મારી સાથે એટલો વધુ કોમળ હતો કે મને ક્યારેય અનુભવ જ ન થયો કે હું મારા માયકાથી દૂર છું. તેમણે મને ક્યારેય માની ઉણપ અનુભવવા ન દીધી. તે મારી દરેક નાનીથી નાની વાતનું ધ્યાન રાખતા હતા. મારા ખાવા પીવાથી લઈને મારા આરામ સુધી તે એક સારી માની જેમ દરેક વસ્તુ પર નજર રાખતા હતા. પછી જ્યારે હું આશાથી થઈ તો માજીની ખુશીની કોઈ સીમા ન રહી. તે મારું પહેલા કરતાં પણ વધુ ધ્યાન રાખવા લાગ્યા. મારા માટે ખાસ તौर પર પોતાના હાથોથી ખોરાક તૈયાર કરતા, મને સમયસર દૂધ પીવાનું કહેતા અને દરેક ક્ષણ મારા આરામનું ધ્યાન રાખતા. હું અવારનવાર મારી સહેલી અને મારા સંબંધીઓ પાસે મારી સાસુના વખાણ કરતી ન થાકતી. હું બધાને કહેતી કે ઉપરવાળાએ મને સાસુ નહીં પણ એક ખૂબ ભલી સ્ત્રી માના રૂપમાં આપી દીધી છે. મારી નજરમાં તે વિશ્વની સૌથી ભલી અને ખૂબ સારી સ્ત્રી હતી. તેમની નેકીની ચર્ચા અમારા ઘર સુધી જ નહીં, પણ સમગ્ર મહોલ્લા તેમની ઇજ્જત કરતો હતો. માજીની આદત ખૂબ સારી હતી અને તે મહોલ્લાના અનેક બાળકોને ભણાવતા હતા. તેમને બાળકોને ભણાવીને ખૂબ ખુશી મળતી હતી. તેમના અવાજમાં અજીબ સ્થિરતા હતી. બધા મહોલ્લાવાળા તેમની ખૂબ ઇજ્જત કરતા હતા. તેમની નેક નિયત અને સત્યતા, ઈમાનદારીનું એ આલમ હતું કે દરેક વ્યક્તિ વિના ઝલક પોતાની જવાન દીકરીઓને પણ તેમની પાસે ભણવા માટે મોકલી દેતા હતા. તેમને વિશ્વાસ હતો કે માજીની સંગતમાં તેમની બાળકીઓ સુરક્ષિત જ રહેશે અને સારી રીતે ભણી પણ શકશે. હું દિલોદિલ ખૂબ ખુશ થતી કે મારી સાસુ આટલી નેક અને ઈમાનદાર અને સાચી સ્ત્રી છે. વિનય પણ અવારનવાર પોતાની માના વખાણ કરતા કહેતા કે દીપા, હું ખૂબ નસીબદાર છું કે મને આવી માં મળી છે. તેમણે પાપાના જવા પછી જે રીતે મને સંભાળ્યો અને જે રીતે પોતાની ઇજ્જતની હિફાજત કરી, તે કોઈ સામાન્ય સ્ત્રી ન કરી શકે. જેમ મારી સાથે તેમનો વર્તાવ હતો, મને પણ એ જ અનુભવ થતો કે સાચે તે એક ખૂબ સારી માં અને એક અનુપમ સાસુ છે. અમારી જિંદગીનું સુકૂન, પ્રેમ અને ઇજ્જતના વર્તનમાં જ ફરી રહી હતી. મને લાગતું હતું કે આ ખુશીને ક્યારેય કોઈની નજર નહીં લાગે. પણ પછી એક દિવસ અચાનક બધું બદલાવા લાગ્યું. માજીને હળવો હળવો તાવ રહેવા લાગ્યો. શરૂઆતમાં અમે બધાએ એ જ સમજ્યું કે મોસમના બદલાવને કારણે હશે. વિનયે મહોલ્લાના નજીકના ડોક્ટર પાસેથી દવા લાવી દીધી, પણ દવા ખાધા પછી પણ માજીને કોઈ ફાયદો ન થઈ રહ્યો. તાવ જે પહેલા હળવો હતો તે હવે વધુ તીવ્ર રહેવા લાગ્યો. તેમની તબિયત દિવસે ને દિવસે બગડતી જ રહી. તે કમજોર થવા લાગ્યા અને પછી તાવ સાથે તેમને ઉલટી પણ શરૂ થઈ ગઈ. તેમનો હસતો મુસ્કુરાતો ચહેરો મુરઝાવા લાગ્યો હતો. માજીની હાલત સંભાળવાને બદલે વધુ બગડતી ચાલી ગઈ. ડોક્ટરની દવાઓ તેમના પર કોઈ અસર ન કરી રહી હતી. ઉલટીઓ એટલી વધી ગઈ કે તેમના શરીરમાં પાણીની ખૂબ ઉણપ થવા લાગી. તે જે હંમેશા ચાલતા ફરતા રહેતા હતા
હવે પથારીમાં લાગી ગયા. તેમનો ચહેરો, જે હંમેશા એક ઉજ્જવળ ચમકથી ચમકતો હતો, આજે લાલ પડી ગયો અને વિનય પોતાની માની આ હાલત જોઈને અંદરોઅંદર તૂટી રહ્યો હતો. તે વારંવાર તેમની પાસે જતો, તેમનું માથું છૂતો તો લાચારીથી મને જોતો. દીપા, મને માની તબિયત કંઈક ઠીક નથી લાગતી. તેણે એક રાત મારી પાસે આવીને ચિંતાથી કહ્યું. તાવ પણ નથી ઉતરતો અને હવે તે કંઈ ખાઈ પી પણ નથી રહી. વિનય, તમે ચિંતા ન કરો, મેં તેને દિલાસો આપ્યો. જો કે મારું પોતાનું હૃદય પણ ધડકી રહ્યું હતું. કદાચ મોસમનો અસર છે, ઠીક થઈ જશે. પણ તે ઠીક ન થઈ. બીજા દિવસે જ્યારે હું તેમના માટે નાસ્તો લઈને ગઈ તો તેમણે આંખો ખોલી અને દુઃખથી કરડતા પોતાના પેટ પર હાથ મૂકી દીધો. શું થયું માજી? મેં ગભરાઈને પૂછ્યું. ક્યાંક દુખાવો થાય છે? હા વહુ, તે હળવેથી બોલી. પેટમાં મરડ ઉઠે છે, કદાચ કમજોરીને કારણે છે. આ સાંભળતા જ વિનય, જે તે જ વખતે ઓરડામાં પ્રવેશ્યો હતો, તડપી ઉઠ્યો. તેણે તુરંત નિર્ણય કરી લીધો. ના, અમે હવે ડોક્ટર પાસે જઈશું અને કોઈ બહાનું નહીં. તેણે ખૂબ શક્તિથી કહ્યું. તમે તુરંત તૈયાર થઈ જાઓ, હું તમને શહેર લઈ જઈ રહ્યો છું. ત્યાં કોઈ સારા હોસ્પિટલમાં તમારું પૂરું ચેકઅપ કરાવીશ. માજીએ કમજોરીથી આંખો ખોલી. ના બેટા, તેની શું જરૂર છે? હું બિલકુલ ઠીક છું. બસ થોડી કમજોરી છે. 2-4 દિવસમાં ઠીક થઈ જશે. શહેર જવાની જીદ ન કરો. ઠીક છે? હવે વિનયના અવાજમાં ગુસ્સો અને ચિંતા ભળી ગયા હતા. આ હાલત છે તમારી અને તમે કહો છો ઠીક છે? દીપા, માને તૈયાર કરો, અમે હમણાં જ નીકળી રહ્યા છીએ. વિનયનો નિર્ણય અટલ હતો. મને પણ તેની વાતમાં વજન અનુભવ થયું. હું પોતે એક માં હતી અને જાણતી હતી કે આવી હાલતને અવગણવી ખતરાથી ખાલી નથી. માજીની તબિયત સાચે જ આવી કેમ થઈ ગઈ હતી? અમે બંને એ જ વિચારીને પરેશાન થઈ રહ્યા હતા. તેમનું આ રીતે શહેર જવાનું મના કરવું અમને વધુ ગૂંચવણમાં નાખી રહ્યું હતું. અમે બંનેએ જબરદસ્તી માજીને સહારો આપ્યો અને તેમને કારમાં બેસાડ્યા. હું પાછળની સીટ પર તેમની સાથે બેસી ગઈ, જેથી તેમને સહારો આપી શકું. સમગ્ર રસ્તે તે આંખો બંધ કરીને ખામોશીથી સીટથી ટેકો લગાવીને સૂતા રહ્યા. ક્યારેક ક્યારેક દુઃખની ઠેસ ઉઠતી તો તેમના મોંમાંથી હળવી સિસકારી નીકળી જતી. વિનય ગુસ્સા અને પરેશાનીના આલમમાંથી ખામોશીથી કાર ચલાવી રહ્યો હતો. તેની આંગળીઓ સ્ટીયરિંગ પર મજબૂતીથી જામેલી હતી. શહેરની સૌથી મોટી હોસ્પિટલ પહોંચીને અમે સીધા ઇમરજન્સી વોર્ડ ગયા. ત્યાંથી અમને એક સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર અંજના પાસે મોકલી દીધા. મને આશ્ચર્ય થયું કે અમને ગાયનેકોલોજિસ્ટ પાસે કેમ મોકલવામાં આવ્યા. કદાચ માની ઉંમર અને પેટના દુખાવાને કારણે તેમણે આવું યોગ્ય સમજ્યું હશે. ડોક્ટર અંજના એક ગંભીર અને અનુભવી સ્ત્રી હતી. તેમણે માજીને બેડ પર સુવાડવાનું કહ્યું. શું સમસ્યા છે માજી? ડોક્ટરે નરમાઈથી પૂછ્યું. કંઈ નહીં, માએ પરેશાનીથી કહ્યું. બસ તાવ હતો અને પેટમાં દુખાવો છે. આ વિનય જબરદસ્તી લઈ આવ્યો છે. ડોક્ટરે મુસ્કુરાતા વિનય તરફ જોયું અને માજીનું ચેકઅપ શરૂ કરી દીધું. તેણે તેમનું પેટ દબાવ્યું, તેમની આંખો જોઈ અને પછી કંઈક વિચારતા નર્સને અલ્ટ્રાસાઉન્ડ મશીન લાવવાનું કહ્યું. મારું હૃદય ધડક થઈ ગયું. અલ્ટ્રાસાઉન્ડ? વિનય પણ પરેશાન થઈ ગયો. ડોક્ટર, બધું ઠીક તો છે? અલ્ટ્રાસાઉન્ડ કેમ? ગભરાવાની વાત નથી, ડોક્ટરે સુકૂનભર્યા અવાજમાં કહ્યું. અમે બસ ખાતરી કરવા માંગીએ છીએ. પેટમાં દુખાવો છે, ઉલટી પણ છે, તો અંદર કોઈ ચેપ પણ હોઈ શકે. નર્સે આવીને માજીના પેટ પર ઠંડુ જેલ લગાવ્યું અને ડોક્ટરે મોનિટર પર નજરો જમાવી દીધી. ઓરડામાં કેટલીક ક્ષણો માટે પૂર્ણ ખામોશી છવાઈ ગઈ હતી. માત્ર મશીનનો હળવો અવાજ આવી રહ્યો હતો. ડોક્ટરના કપાળ પર લીટીઓ ઉભરી આવી. તેણે મોનિટરને ધ્યાનથી જોયું અને પછી માજીને. માજી, તમને છેલ્લી વખત પીરિયડ ક્યારે આવ્યા હતા? ડોક્ટરે અચાનક પૂછ્યું. માજીએ ચોંકીને તેને જોયું. મને શું યાદ? મને તો આ બધું થયે જમાનો વીતી ગયો. ડોક્ટરે એક લાંબી શ્વાસ લીધી અને પછી અમારી તરફ જોયું. તેનો ચહેરો ખૂબ આશ્ચર્યચકિત હતો, પણ શબ્દો બોમ્બની જેમ પડ્યા. જુઓ, હું હમણાં તાત્કાલિક કંઈક હિંમતના રૂપમાં નહીં કહી શકું, પણ મને લાગે છે કે આ આશાથી છે. એક ક્ષણ માટે મને લાગ્યું કે જાણે મારા કાને ખોટું સાંભળ્યું હોય. શું? વિનયનો અવાજ કોઈ ઊંડી ખાઈમાંથી આવતો અનુભવ થયો. ડોક્ટરે ગંભીરતાથી કહ્યું. તેમની સ્થિતિ તો એ જ કહી રહી છે કે આ સગર્ભા છે. આ સાંભળતા જ મારી સાથે સાથે મારા પતિના પણ હોશ ઉડી ગયા. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ અને વિનયનો ચહેરો ગુસ્સા અને અવિશ્વાસના આઘાતથી લાલ થઈ ગયો. ઓરડામાં મૃત્યુનો સન્નાટો છવાઈ ગયો. હું મારા 2 મહિનાના દીકરાને ખોળામાં લઈને સોફા પર ડરતી બેઠી હતી, પણ તેમના ચહેરા પર પણ એક અજાણ્યો ડર હતો.
મારો પતિ સવારે ગુસ્સામાં ઘરેથી નીકળ્યો હતો અને કહીને ગયો હતો કે આજે તે સત્ય જાણીને દમ લેશે. દરવાજો કોઈ તોફાનની જેમ ખુલ્યો. વિનય અંદર પ્રવેશ્યો અને તેની આંખો લોહીની જેમ લાલ થઈ રહી હતી અને મુઠ્ઠીઓ બંધ હતી. તેના હાથમાં એક સફેદ લિફાફો પણ હતો જે તેણે મેજ પર નહીં પણ ફ્લોર પર ફેંકી દીધો. ઉઠાવો આને, તે ચીસ પાડવા લાગ્યો. માં બેઠેલી હતી. મમ્મી ગભરાઈને ઊભી થઈ ગઈ. શું થયું બેટા? બધું ઠીક તો છે? વિનય પાગલોની જેમ હસવા લાગ્યો. ઠીક? કેવી રીતે ઠીક થશે કંઈ માં? તમે પણ તો અમને ક્યાંય મોં બતાવવા લાયક પણ નથી છોડ્યો. માએ કાંપતા પૂછ્યું. ડોક્ટરે શું કહ્યું વિનયે મારી તરફ જોયા વિના લિફાફાને લાત મારી દીધી. ડોક્ટર શું કહેશે? જે રિપોર્ટમાં લખ્યું છે તે જ કહેશે. તેણે મા તરફ આંગળી ઉઠાવી. આ તમારી રિપોર્ટ છે. માએ કાંપતા હાથોથી લિફાફો ઉઠાવ્યો અને તેમાંથી કાગળ કાઢ્યો. તેમણે તેને વાંચ્યું, જેને જોઈને તેમનો ચહેરો સફેદ પડી ગયો. આ શું લાવ્યા છો વિનય? તેમનો અવાજ મુશ્કેલીથી નીકળ્યો. એ જ લાવ્યો છું જે સત્ય છે. વિનયે ચીસ પાડવા લાગ્યો. લોકોના તાના સાંભળીને મારા કાન પાકી ગયા હતા. મોહલ્લાવાળા બધા કહેતા હતા. પણ મેં વિચાર્યું કે આ બધું ખોટું છે. મારી પત્ની બ્રહ્મા છે પણ આ રિપોર્ટ પણ ખોટી છે. હું તરત બોલી, વિનય, માજીની તબિયત કંઈ ઠીક નથી લાગતી. તે વારંવાર ચક્કર આવવું, ઉલટી કરવી. માએ રિપોર્ટને છાતી સાથે ચોંટાડી જાણે તે કોઈ સાપ હોય. દીપા, ઉપરવાળાનો ડર તો હૃદયમાં રાખો. તમે પણ એક સ્ત્રી છો. તમે જાણો છો આ મારા માદાનો જૂનો દુખાવો છે. વિનયે ગુસ્સાથી નજીક પડેલું ગુલદસ્તા ઉઠાવીને દિવાલ પર મારી દીધું. માદા, તેણે ચીસ પાડી. આ રિપોર્ટ પર સ્પષ્ટ લખેલું છે. ડોક્ટરે કહ્યું છે. મુબારક હો, આ ખુશ ખબર છે. આ કહેતા તે દિવાલ સાથે અથડાઈને રડવા લાગ્યો. હું કોને મુબારકબાદ આપું? પોતાના બાપની મૃત્યુનો શોક મનાવું કે પછી તમારા આ કરતૂતનો? માના પગ નીચેથી જમીન ખસી ગઈ. વિનય, હોશ કરો બેટા, હું તમારી માં છું, તમારા બાપની વિધવા. મારી ઉંમર જુઓ. લોકો તો હવે કહેશે. મેં ઝેરભરી અવાજમાં કહ્યું. લોકો તો ત્યારથી કહી રહ્યા છે જ્યારથી તમે ચૂપચાપ હકીમ પાસે જતા હતા. અરે, હું હકીમ પાસે પોતાના માદાની સારવાર કરાવવા માટે જતી હતી. માએ કસમ ખાઈને કહ્યું કે આ બધું ખોટું છે. આ કોઈ ષડયંત્ર છે. વિનય બેટા, મારી વાત સાંભળો. ના સાંભળવી મને તમારી કોઈ પણ વાત. મેં માના હાથ ઝટકી દીધા. તમે આજે મને મારી નાખ્યો, જીવતો નથી છોડ્યો મને. વિનય, આ ડોક્ટર ખોટી પણ હોઈ શકે છે. અમે કોઈ બીજા ડોક્ટર પાસે જઈએ. કેમ? મેં એકદમ કહ્યું કે તમે રસ્તામાં જ કોઈ બીજી વાર્તા ઘરે લાવશો. આ ડોક્ટર શહેરની સૌથી મોટી ડોક્ટર છે. રિપોર્ટ ખોટું નથી બોલતી. વિનયે માને બાંહથી પકડી લીધી અને તેમનો દુપટ્ટો માથા પરથી પડી ગયો. તમે મારા મરેલા બાપની ઇજ્જત ધૂળમાં મેળવી દીધી છે. બિલકુલ માટીમાં મેળવીને રાખી દીધી. ઉપરવાળા માટે વિનય, મારા પર અત્યાચાર ન કરો. માં રડતા રડતા કહી રહી હતી. દીપા, તમે જ તેને સમજાવો. પણ મેં પણ મોં ફેરવી લીધું. મારું હૃદય જાણતું હતું કે કદાચ કંઈક ખોટું તો થઈ રહ્યું છે, પણ તે વખતે હું પોતાની જીત પર ખુશ હતી. આ ઘરમાં હવે તમારા માટે કોઈ જગ્યા નથી. વિનયે નિર્ણય સંભળાવી દીધો. હું ક્યાં જઈશ બેટા? માં તેના પગમાં પડી ગઈ. ત્યાં જ જ્યાં તમે મોં કાળું કરતા રહ્યા છો. વિનયે તેમને ધક્કો આપ્યો અને તેમના ઓરડાથી તરફ ખેંચી લીધા. આજથી તમે આ ઓરડામાં જ કેદ રહેશો. ના કોઈ તમારી સાથે મળશે, ના તમે કોઈની સાથે મળશો. ના વિનય, દરવાજો બંધ ન કરો. મને અંધારાથી ડર લાગે છે. માં ચીસ પાડતી રહી પણ વિનયે તેમને ઓરડામાં ધકેલીને બહાર કુંડી લગાવી દીધી. ઓરડાની અંદરથી માના રડવાની અને દરવાજો પછાડવાની અવાજ આવી રહી હતી. વિનય બેટા, એકવાર મારી વાત તો સાંભળી લે. દીપા, તે એક નિર્દોષ પર આરોપ લગાવ્યો છે. તારી સાથે પણ સારું નહીં થાય. તને તેનો બદલો મળશે. મેં પોતાના કાન પર હાથ મૂકી દીધા. વિનય સોફા પર પડી ગયો અને માથું પકડીને બેસી ગયો. બધું ખતમ થઈ ગયું. ઇજ્જત, ગેરત, બધું. મેં તેના ખભા પર હાથ મૂકી દીધો. વિનય, હિંમત રાખો. જે થવાનું હતું તે થઈ ગયું. વિનયે મારો હાથ ઝટકી દીધો. તમે ખુશ થાઓ હવે. તમે જીતી ગયા. તેની વાત મારા હૃદય પર લાગી પણ હું ખામોશ રહી. ઓરડાની અંદર માનો અવાજ ધીમે ધીમે હળવો પડી રહ્યો હતો. જાણે તે પોતાની નિર્દોષતાનો વિશ્વાસ આપતા આપતા થાકી ગઈ હોય. આ રાતે મને ઊંઘ ન આવી. વારંવાર માની તે છેલ્લી ચીસ મારા કાનમાં ગુંજી રહી હતી. તારી સાથે પણ સારું નહીં થાય. તને તેનો બદલો જરૂર મળશે. ઘરમાં એક અવર્ણનીય દમ ઘૂંટાવનારી ખામોશી હતી. રાતભર માના ઓરડાથી સિસકારીઓ અને દરવાજો ખટખટાવવાનો અવાજ આવતો રહ્યો. પણ હવે સવાર પછીથી બિલકુલ ખામોશી હતી.
વિનય લાઉન્જમાં નહીં સોફા પર પડી ગયો. કદાચ એક ક્ષણને પણ તે સૂયો નહોતો. તેની પાસે એસ્ટ્રે સિગારેટના ટુકડાઓથી ભરેલી પડી હતી. હું મારા બાળકને ખોળામાં લઈને ઓરડાથી નીકળી. મારા પગ ભારે થઈ રહ્યા હતા. માજીની રાતવાળી ચીસ મારા કાનમાં ગુંજી રહી હતી. મેં પોતાને દિલાસો આપ્યો, ના દીપા, તે કંઈ ખોટું નથી કર્યું. તે પોતાના પતિની ઇજ્જત બચાવી છે. જે ગુનો કરે તેને સજા તો મળે જ છે. મેં હિંમત કરીને વિનયને જોયું. વિનય ઉઠો, સવાર થઈ ગઈ. વિનયે માથું ઊંચું કર્યા વિના કહ્યું, અમારા માટે હવે સવાર ક્યાં? અમારા માટે તો ક્યારેય ન ખતમ થનારી રાત શરૂ થઈ ગઈ છે. મેં વિષય બદલવાની કોશિશ કરી. નાસ્તા માટે કંઈક બનાવું? ના, ભૂખ મરી ગઈ છે મારી. તે ઉઠીને બેસી ગયો. તેની આંખો ગુસ્સા અને ન સૂવાને કારણે સોજી ગયેલી હતી. અને હા, તે ઓરડાની તરફ જવાની જરૂર નથી. તેણે મારા દરવાજાની તરફ ઈશારો કર્યો. મારી છાતી પર જાણે કોઈએ પથ્થર મૂકી દીધો હોય. પણ વિનય, તે કાલ સવારથી ભૂખી છે, તરસી છે. તે તમારી માં છે. વિનય ઝેરી અંદાજમાં હસવા લાગ્યો. માં? તેણે મારી આંખોમાં આંખો નાખીને કહ્યું, માં હોત તો પોતાના મરેલા પતિની ઇજ્જત માટીમાં ન મેળવત અને પોતાના દીકરાને આવું જીવતો ન મારી દેત. ફરી પણ તે બીમાર છે. હા, ખૂબ બીમાર છે. વિનય ચીસો પાડી ગયો. એવી બીમારી લાગી છે તેમને જેની સારવાર માત્ર મૃત્યુ છે. તમે જાઓ અહીંથી દીપા, મને તેમનો જીકર પણ ન સાંભળવો. હું બાળકને લઈને કિચનમાં આવી ગઈ. હૃદયમાં એક અજીબ ગભરાહટ હતી. ઠીક તે જ વખતે દરવાજા પર દસ્તક થઈ. મેં ડરતા ડરતા દરવાજો ખોલ્યો. સામે ભારતી આંટી ઊભા હતા. મોહલ્લાના વડીલ સ્ત્રી જે માની ખૂબ સારી મિત્ર હતી. દીપા, દીપા બેટી, બધું ઠીક છે? તેમણે તપાસ કરતા પૂછ્યું. આજે માજી નજર નથી આવતા. મેં મોટો ઇંતજાર કર્યો. તે તો સવારે સવારે મારી પાસે આવતા હતા. મારા ગળામાં કાંટા ખૂંચવા લાગ્યા. તે આંટીજી, માની તબિયત ઠીક નથી, આરામ કરી રહ્યા છે. ભારતી આંટીનું માથું ઢંકાયું. તબિયત ઠીક નથી? કાલે તો ભલી ચંગી હતી. તેમણે ઘરની અંદર ઝાંક્યું. વિનય લોન્જમાં ગુસ્સાથી ચાલી રહ્યો હતો. અને વિનય સાથે શું થયું છે? મને કાલ કોઈએ કહ્યું હતું કે તે હોસ્પિટલ તરફ ગયો હતો. ખૂબ પરેશાન લાગતો હતો. તેની પહેલા કે હું કંઈ ખોટું બોલું, વિનય પોતે દરવાજા પર આવી ગયો. તેનો અવાજ બરફની જેમ ઠંડો હતો. આંટીજી, તમે જાઓ. માને સખત ઇન્ફેક્શન થઈ ગયું છે. ડોક્ટરે કોઈની સાથે પણ મળવાથી મના કરી છે. ઇન્ફેક્શન? ભારતી આંટીને વિશ્વાસ ન આવ્યો. આવું કેવું ઇન્ફેક્શન કે હું મળી પણ ન શકું? અરે, મને અંદર આવવા દો. મેં કહ્યું, ના, તમે જાઓ. વિનયે લગભગ ચીસ પાડતા કહ્યું, એ હને તમાશો નથી બનાવવાનો. ભારતી આંટી આ બેઇજ્જત પર હક્કાબક્કા રહી ગયા. તમાશો? વિનય, તમે હોશમાં તો છો? આ વડીલો સાથે વાત કરવાની તમીજ છે? તે કંઈક ખરાબ કહેતા પાછા વળી ગયા. કંઈક તો ગડબડ જરૂર છે. દાળમાં કંઈક કાણું નહીં, પૂરી દાળ જ કાળી લાગે છે. મેં જલ્દીથી દરવાજો બંધ કરી દીધો. વિનય, તમે શું કર્યું તે હવે પૂરા મોહલ્લામાં કહેશે. બકવાસ બંધ કરો તમારી. વિનયે મારી બાહને શક્તિથી પકડી. આ બધું તમારા કારણે થયું છે. તમે મારા કાન ભર્યા હતા ને? તમે જ કહેતા હતા કે માં ઠીક નથી લાગતા. મળી ગયો દિલાસો? થઈ ગયું તમારું કામ પૂરું? તેણે ચીસ પાડતા કહ્યું અને બહાર ચાલ્યો ગયો. દરવાજો પછાડીને બંધ કર્યો. હું ત્યાં જ દહેલીજ પર બેસી ગઈ. હું કિચનમાં દીકરા માટે દૂધ બનાવવા ગઈ તો મારી નજર શેલ્ફ પર પડી. માની દવાઓની ડબ્બી પર પડી. એ જ દવાઓ જે તે કહેતા હતા કે તેમના માદાની સારવાર માટે છે. મેં કાપતા હાથોથી ડબ્બી ઉઠાવી. તે લગભગ ખાલી હતી. શું સાચે રિપોર્ટ ખોટો હોઈ શકે છે? ડોક્ટરે પોતે કહ્યું હતું. મેં ડરતા ડરતા દરવાજા પર કાન લગાવ્યા. કોઈ આહટ નહોતી. મેં ધીમેથી દસ્તક આપી. માજી? કોઈ જવાબ ન આવ્યો. મેં અવાજ વધુ થોડો બુલંદ કર્યો. માજી, તમે ઠીક તો છો? અંદર મૃત્યુનો સન્નાટો છવાયેલો હતો. મારી ચીસ નીકળી ગઈ. વિનય ક્યાં છે? હું જાણતી હતી કે તે ઘરે નહોતો. માજી, ઉપરવાળા માટે જવાબ આપો. હું પાગલોની જેમ દરવાજો પીટી રહી હતી. મારા બાળકે મારી ચીસોથી ડરીને રડવાનું શરૂ કરી દીધું. માજી, દરવાજો ખોલો. પણ અંદરથી બિલકુલ ખામોશી હતી. એક એવી ખામોશી જે મૃત્યુથી પણ વધુ ભયાનક હતી. મારું હૃદય ગળામાં આવી ગયું. શું માએ મારા આરોપનો આઘાત એટલો હૃદય પર લઈ લીધો કે નહીં? મારાથી આ ગુનો ન થઈ શકે. મેં દોડીને કિચનમાંથી છુરી ઉઠાવી કે કદાચ કુંડીને બહારથી ખોલી શકું, પણ કુંડી જૂની અને ભારે તાળાની હતી. વિનય? હું એકદમ ચીસ પાડી ગઈ. જો કે તે ઘરમાં નહોતો. વિનય, ક્યાં મરી ગયા તમે? હું દરવાજાને ટેકો લગાવીને ત્યાં જ ફ્લોર પર બેસી ગઈ. મારું પૂરું અસ્તિત્વ કાંપી રહ્યું હતું. બાળકનું રડવું, મારી ગભરાહટ,
ઘર એકદમ શોકથી ભરાઈ ગયું હતું. મેં શું કરી દીધું? જો તેમને કંઈક થઈ ગયું તો હું પોતાને ક્યારેય માફ નહીં કરી શકું. રિપોર્ટ સાચો હતો, ડોક્ટરે કહ્યું હતું, પણ આ ખામોશી તો કોઈ બીજી જ અનહોનીનો સંકેત આપી રહી હતી. રાતના લગભગ 10 વાગ્યે દરવાજો જોરથી ખુલ્યો. વિનય નશામાં ધૂત અંદર પ્રવેશ્યો. તેના પગ લડખડાઈ રહ્યા હતા. તેણે મને દરવાજા પાસે રડતી જોઈ તો ગુસ્સાથી ચીસ પાડી, હવે શું મુસીબત છે? કેમ મારું જીવવું મુશ્કેલ કરી રાખ્યું છે તમે બંનેએ, મા વહુએ? હું દોડીને તેની પાસે ગઈ. વિનય, હોશ કરો. મા સવારથી ખામોશ છે. વિનય હસવા લાગ્યો. ખામોશ છે તો સારું છે ને. સુકૂન થઈ ગયું ઘરમાં. મરી ગઈ હશે કદાચ, જાન છૂટી. ઉપરવાળા માટે વિનય, મેં તેમને હલાવ્યા. તમારી માં છે તે કાલ સવારથી ભૂખી તરસી બંધ છે. મેં 1000 અવાજ આપી, તેમણે કોઈ જ જવાબ ન આપ્યો. મને ડર લાગી રહ્યો છે. મારી ગભરાહટ જોઈને કદાચ તેમનો નશો કંઈક ઉતરી ગયો. તેને પણ દરવાજાની તરફ જોયું. શું અર્થ? કોઈ જવાબ ન આપ્યો. હું સવારથી દરવાજો પીટી રહી છું. કોઈ આહટ પણ ન આવી. વિનયના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે લડખડાતા દરવાજા પર હાથ મૂકી દીધો. માં, તેણે ધીમેથી પોકાર્યું, પણ કોઈ જવાબ ન આવ્યો. તેણે જોરથી દરવાજો ખટખટાવ્યો. માં, ડ્રામા બંધ કરો અને દરવાજો ખોલો. ફરી પણ એ જ સન્નાટો. હવે વિનયનો ગુસ્સો ડરમાં બદલાઈ ગયો. લાનત હોય મારા પર, તે ચીસ પાડી. સાચે તેમણે કંઈક કરી લીધું. ચાવી ક્યાં છે? વિનયે પૂછ્યું. ચાવી? તેણે પોતાની જીભ ટંટોળી. ચાવી તો મેં કાલે ગુસ્સામાં ક્યાંક બહાર ફેંકી દીધી હતી. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. બહાર? હા, મને શું ખબર હતી આ થશે? વિનયે પાગલોની જેમ દરવાજાને ધક્કા મારવાનું શરૂ કરી દીધું. તોડી નાખો આને, તોડી નાખો આ દરવાજાને. અમે બંને પતિ પત્ની આ ભારે લાકડાના દરવાજા પર પોતાની પૂરી તાકાતથી ધક્કા મારવા લાગ્યા. દરવાજો જૂનો હતો પણ ખૂબ મજબૂત હતો. માં, વિનય રડી રહ્યો હતો. માં, મને માફ કરી દે. હું તમારો ગુનેગાર છું. માં, બિલકુલ અચાનક અમને અંદરથી ખૂબ જ હળવી કકળાટનો અવાજ આવી. પાણી. અમે બંને એકદમ રોકાઈ ગયા. શ્વાસ છાતીમાં અટકી ગયા. માં, વિનયે તુરંત દરવાજાથી કાન લગાવીને હળવેથી કહ્યું, પાણી માંગી રહી છે. અવાજ એટલો કમજોર હતો જાણે કોઈએ ખૂબ મુશ્કેલીથી અવાજ કાઢી હોય. માં જીવતા છે વિનય. હું ખુશીથી ચીસ પાડી ઉઠી હતી. હટી જા દીપા. વિનયે પૂરી તાકાત ભેગી કરી. તેણે નજીક પડેલી ખુરશી ઉઠાવી અને દરવાજાના કબજા પર મારવાનું શરૂ કરી દીધું. આવું છું માં, હું આવું છું. પછી જોરદાર માર પછી લાકડું તૂટવાનો અવાજ આવ્યો અને દરવાજો એક ઝટકે અંદરની તરફ ખુલી ગયો. ઓરડામાં અંધારું હતું. વિનયે જલ્દીથી દિવાલ પર હાથ મારીને લાઇટ જલાવી. સામેનો મંજર જોઈને અમારી આત્મા જ કાંપી ગઈ. માં ફ્લોર પર પડેલી હતી. ચહેરો લાલ થઈ રહ્યો હતો. હોઠ વાદળી પડી ગયા. તેમની આંખો છતને ઘૂરી રહી હતી. તેમનો હાથ પોતાની દવાઓની તે ખાલી ડબ્બી પર હતો જે શેલ્ફમાંથી પડી ગઈ. માં, વિનયની ચીસો પૂરા ઘરમાં ગુંજી ઉઠી. તે ફ્લોર પર પડેલો પોતાના માના બેહોશ અસ્તિત્વ પર ઝૂકી ગયો. માં, આંખો ખોલો, હું આવી ગયો છું. તેણે ચહેરાને થપથપાવ્યો, પણ માનું શરીર ઠંડુ પડી રહ્યું હતું. મારી નજર ફ્લોર પર વિખરાયેલી ગોળીઓ પર પડી ગઈ અને આ ખાલી ડબ્બી પર પડી. એ જ માદાની સારવારની દવા હતી જે માં હંમેશા પાસે રાખતા હતા. એ ઉપરવાળા, મારા મોંમાંથી એકદમ ચીસ નીકળી ગઈ. વિનય, તેમણે બધી દવાઓ ખાઈ લીધી. વિનયે જાણે તે ખાલી ડબ્બીને જોઈ હોય. તેનું મગજ બંધ થઈ ગયું. ના, તે પાગલોની જેમ ચીસ પાડી. માં, આવું ન કરી શકે. મારા કારણે, માના ગુનાના કારણે તમે આ બધું કર્યું. મેં પોતાના જ વાળ ખેંચવા લાગ્યા. મેં પોતાની માને મારી નાખી. હું કાતિલ છું. વિનય, હોશ કરો. મેં તેને હલાવ્યો. જો કે મારા પોતાના હાથ પગ પણ કાંપી રહ્યા હતા. હજુ તેમની શ્વાસ ચાલી રહી હતી. અમને તેમને તુરંત હોસ્પિટલ લઈ જવું પડશે. તેને એક ક્ષણમાં વિનયનો સમગ્ર નશો છૂટી ગયો. તેના ચહેરા પર માત્ર એક જ અસર હતી, ખૂબ વધુ ડર, અવર્ણનીય પસ્તાવો. હા, હોસ્પિટલ. તેણે તુરંત માને પોતાના ખોળામાં ઉઠાવી. માનું નિર્જીવ શરીર ઉઠાવ્યું. માથું તેના ખભેથી ઢળકી ગયું. દીપા, કારની ચાવી લાવો જલ્દીથી. હું દોડીને મારા ઓરડામાંથી ચાવી ઉઠાવી અને અમે બંને માને ઉઠાવીને ઘરેથી બહાર નીકળ્યા. રાતનું અંધારું અને મહોલ્લાનો સન્નાટો અમારા ડરને વધુ વધારી રહ્યો હતો. અમે જેમ તેમ માને પાછળની સીટ પર સુવડાવ્યા. વિનય દીવાનાઓની જેમ કાર ચલાવી રહ્યો હતો. તેની આંખોથી આંસુ વહી રહ્યા હતા. જો તેમને કંઈક થઈ ગયું, ના દીપા, તો હું તમને જીવતા નહીં છોડું. આ બધું તમારા કારણે થયું છે. તમે મારા કાન ભર્યા હતા. તમે મારી માને મારી પાસેથી છીનવી લીધી. મારું હૃદય ઈચ્છતું હતું કે ચીસ પાડીને કહું કે તેમાં માત્ર હું નહોતી, બરાબરના તમે પણ સામેલ હતા.
પણ હું જાણતી હતી આ વખત લડવાનો નહોતો. મારું પોતાનું હૃદય અપરાધના બોજ તળે દબાઈ રહ્યું હતું. વિનય, ધ્યાનથી હું ચીસ પાડી જ્યારે કાર એક વળાંક પર લપસી રહી હતી. હજુ માત્ર પ્રાર્થના કરો. શું પ્રાર્થના કરું દીપા? તે રડમસ થઈ ગયો. ક્યાં મોતી પ્રાર્થના કરું? મેં પોતાની મા પર આટલો ઘટિયા આરોપ લગાવ્યો. મેં તેમને ઓરડામાં બંધ કરી દીધા, ભૂખ્યા તરસ્યા રાખ્યા. તે પાણી માંગતા રહ્યા. હું બહાર નશામાં પડ્યો રહ્યો. 5 મિનિટ પછી અમે ઇમરજન્સી વોર્ડની સામે હતા. વિનયે માને ખોળામાં ઉઠાવી અને ડોક્ટર ચીસ પાડતો અંદર દોડ્યો ગયો. સ્ટ્રેચર લાવવામાં આવ્યું. માને તુરંત ઇમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યા. એક યુવાન ડોક્ટર ઝડપથી બહાર આવ્યો. શું થયું છે તેમને? ડોક્ટરે સખ્તીથી પૂછ્યું. હું કંઈ કહેવા જતી હતી કે વિનયે મારો હાથ દબાવી દીધો. મેં તેની તરફ જોયું. તેની આંખોમાં એક અજીબ બેચેની હતી. તે નહોતો ઈચ્છતો કે વિશ્વને ખબર પડે કે અમે શું કર્યું છે. ડોક્ટર, વિનયે વાત બનાવી. તેમના માદામાં પહેલાથી ખૂબ જ દુખાવો રહેતો હતો. આજે દુખાવો ખૂબ વધી ગયો. અમે ઘરે આવ્યા તો ફ્લોર પર બેહોશ પડેલા હતા. ડોક્ટરે માને નાડી તપાસી અને તેમની આંખો ખોલીને જોઈ. માત્ર માદાનો દુખાવો? ડોક્ટરે તપાસભરી નજરોથી અમને જોયું. તેમના હોઠ વાદળી કેમ પડી રહ્યા છે અને તેમની શ્વાસ આટલી કમજોર કેમ છે? શું તેમણે કંઈક ખાધું છે? કોઈ ઝેરી વસ્તુ નહીં? બિલકુલ નહીં. વિનયે તુરંત કહ્યું કે માત્ર દુખાવાને કારણે છે. તમે કૃપા કરીને તેમની સારવાર શરૂ કરો. મેં જોયું કે વિનયે ચૂપચાપ માની દવાઓની તે ખાલી ડબ્બી પોતાની જેબમાં મૂકી દીધી, જે તે ગભરાહટમાં મા પાસેથી ઉઠાવી લાવ્યો હતો. ડોક્ટરે નર્સને અવાજ આપ્યો, જલ્દીથી તેમનું સ્ટમક વોશ કરવાની તૈયારી કરો. આઈસી લાઈન શરૂ કરો. તેમની હાલત ખૂબ ખરાબ છે. આ માત્ર દુખાવો નથી લાગતો. આ સ્પષ્ટ રીતે ઓવરડોઝ અથવા પોઈઝનિંગનો કેસ છે ના. ડોક્ટર, વિનયે ફરીથી ચીસ પાડી. હવે સ્ટમક વોશ ન કરી શકીએ. તે ખૂબ કમજોર છે. ડોક્ટરે વિનયને ઘૂરીને જોયું. જુઓ, તમે અમને અમારું કામ કરવા દો. જો તમે કંઈક છુપાવ્યું તો દર્દીનો જીવ જઈ શકે છે. ડોક્ટર એક ક્ષણ માટે રોકાયો, પછી બોલ્યો, અને જે હાલતમાં આવ્યા, મને લાગે છે મને પોલીસને પણ જાણ કરવી પડશે. મને લાગે છે તેમણે પોતાનો જીવ લેવાની કોશિશ કરી છે. આવો જ કેસ લાગે છે. પોલીસ? આ શબ્દ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હોસ્પિટલનો સન્નાટો, કોરિડોર, દવાઓની બૂ અને મારા બાળકના ચીસવાની અવાજ. વિનય દિવાલથી ટેકો લગાવીને કોઈ પથ્થરની જેમ આશ્ચર્યચકિત ઊભો હતો. તેની આંખો ઇમરજન્સી રૂમમાં બંધ દરવાજા પર જામેલી હતી. પોલીસ? આ શબ્દ મારા મગજમાં પણ હથોડાની જેમ કરી રહ્યો હતો. વિનય, જો પોલીસ આવી ગઈ તો અમે શું કરીશું? અમે તેમને શું કહીશું? માને ઓરડામાં બંધ કરી હતી. વિનયે કહ્યું, મારી તરફ જુઓ. તમે તમારી જીભ બંધ રાખો દીપા. જો તમે એક શબ્દ પણ કહ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. પણ ડોક્ટરને સત્ય? ક્યું સત્ય? વિનય મારી તરફ ઝપટ્યો. એ સત્ય જે તમે મને બતાવ્યું હતું, એ જ રિપોર્ટ હું કહીશ. તેમને સત્ય હું કહીશ કે આ સ્ત્રીએ પોતાની ઇજ્જત બચાવવા માટે આત્મહત્યા કરી છે. વિનય, ઉપરવાળાથી ડરો. હું કાપી ગઈ. અમે પહેલેથી જ તેમના પર અત્યાચાર કરી ચૂક્યા છીએ. હવે તેમના પર આ વાત મારા મોંમાં જ હતી કે ઇમરજન્સી રૂમનો દરવાજો ખુલ્યો અને યુવાન ડોક્ટર ઝડપથી બહાર આવ્યો. તેના ચહેરા પર ગુસ્સાને બદલે ઊંડી તપાસ અને ગૂંચવણ હતી. મિસ્ટર વિનય? તેણે ગંભીરતાથી પોકાર્યું. વિનય સીધો થઈ ગયો. ડોક્ટર, તે ઠીક તો છે? ડોક્ટરે કોરિડોરમાં એક તરફ કર્યું. જુઓ, અમે તેમનું મેદા સાફ કરી દીધું છે. તેમણે સાચે તેની દવા ખૂબ વધુ ડોઝ લઈ લીધી હતી. પણ શું તેમણે? વિનયનો અવાજ રડમસ થઈ ગયો. ડોક્ટરે એક ક્ષણ માટે રોકાઈને કહ્યું, વાત માત્ર ઓવરડોઝની નથી. અમે તેમના લોહીનું ટેસ્ટ કર્યું છે. તેમની હાલત માત્ર દવાઓથી આવી નથી થઈ. તે પહેલેથી જ ખૂબ બીમાર હતા. મારું હૃદય ધડક થઈ ગયું. બીમાર? કેવી બીમાર? તેમના લોહીનું પાણી બની ગયું છે. ડોક્ટરે કહ્યું, તેમને એનિમિયા છે અને તેમના જીગરનું કદ પણ ઠીક નથી લાગતું. પણ એક વાત વધુ છે જે સૌથી અજીબ લાગી. શું? વિનયે બેસબરીથી પૂછ્યું. અમે જે રૂટીન ટેસ્ટ કર્યા છે તેમાં તેમનું એસએચજી લેવલ ખૂબ વધુ છે. એસએચજી? મેં પૂછ્યું. ડોક્ટરે કહ્યું, હા, એ હોર્મોન છે જે સામાન્ય રીતે ગર્ભાવસ્થા તરફ ઇશારો કરે છે. વિનયે તુરંત જેબમાંથી તૈયાર રિપોર્ટ કાઢી જે તેણે ડોક્ટર પાસેથી લીધી હતી. આ જુઓ ડોક્ટર, આ રિપોર્ટ. અમે તેથી જ પરેશાન હતા. અમે વિચાર્યું તેમણે આ શર્મિંદગીમાં. ડોક્ટરે એ રિપોર્ટ વિનયના હાથમાંથી લગભગ છીનવી લીધી. તેણે રિપોર્ટ ધ્યાનથી જોઈ. તેના કપાળ પર લીટી ઊંડી થતી ગઈ. ડોક્ટર અંજના, ગાયનેકોલોજીસ્ટ? ડોક્ટરે આશ્ચર્યથી રિપોર્ટને ઉલટાવીને જોઈ.
તમે તેમને ગાયકોનોલોજીસ્ટની પાસે લઈ ગયા હતા? જી, મેં જલ્દીથી કહ્યું કે તબિયત ખરાબ હતી, કે ઉલટી આવતી હતી, ચક્કર આવતા હતા. ડોક્ટરે પરેશાનીથી આંખ બંધ કરી લીધી. હે ઉપરવાળા, તમે લોકો શું કરી બેઠા? શું અર્થ? તે ચીસ પાડી. રિપોર્ટ ખોટો છે, ડોક્ટરે શક્તિથી કહ્યું. રિપોર્ટ સાચો છે. તેમનું એસએસજી લેવલ સાચે ખૂબ વધુ છે, પણ તેને રિપોર્ટમાં ખાસ ભાગ પર આંગળી મૂકી, જેને અમે ક્યારેય ધ્યાનથી ન જોયું હતું. પણ એસએસજી લેવલથી ગર્ભાવસ્થામાં વધુ નથી થતો. ડોક્ટરોના અવાજમાં હવે અફસોસ હતો. કેટલીક ખાસ પ્રકારના કેન્સર, ખાસ કરીને લોહીના કેન્સર, લ્યુકેમિયા અથવા જીગરના ટ્યુમર પર, જેમાં આ હોર્મોન ઉત્પન્ન થાય છે. ડોક્ટર અંજનાએ તેથી આ રિપોર્ટની નીચે લખ્યું હતું કે તુરંત કેન્સરના સારા ડોક્ટર પાસે મુલાકાત લો. વખત જાણે થંભી ગયો. મારા કાનમાં સાય સાય થવા લાગ્યું. કેન્સર? વિનયનો અવાજ એકદમ તૂટી ગયો. જી, ડોક્ટરે ઠંડા અવાજમાં કહ્યું. તમે લોકોએ જે વસ્તુને ગર્ભાવસ્થા સમજી તે વાસ્તવમાં કેન્સરની નિશાની હતી, અને એ ઉલટીઓ, એ ચક્કર, એ કમજોરી, એ તેમના માદાની પરેશાની હતી, અને તેમના શરીરમાં ફેલાયેલું બ્લડ કેન્સર હતું. વિનયના હાથમાંથી એ રિપોર્ટ પડી ગઈ. ડોક્ટરે વાત ચાલુ રાખી. અને જે અસલી રિપોર્ટ તમે લોકો છુપાવી રહ્યા હતા, જે માના માદાના ટેસ્ટ હતા, તે પણ અમારી પાસે આવી ગયા છે. તેમના માદામાં પરેશાની તો હતી, પણ તે આ જ કેન્સરને કારણે બગડી ગયું. હું ત્યાં જ ફ્લોર પર પડવા લાગી, પણ વિનયે મને ન સંભાળી. તે પોતે નિર્જીવ આંખોથી ડોક્ટરને જોઈ રહ્યો હતો. તમે લોકોએ, ડોક્ટરે નફરતથી કહ્યું, તમે લોકોએ એક કેન્સરના દર્દીને, જેને સારવારની જરૂર હતી, તેને ગર્ભવતી સમજીને ઓરડામાં બંધ કરી દીધા. માને કેન્સર છે. વિનયનો અવાજ પણ ડૂબી ગયો હતો. જી, ડોક્ટરે ઠંડા અવાજમાં કહ્યું. તમે લોકોએ કેન્સરના દર્દીને, જેને સારવારની જરૂર હતી, તેને ગર્ભવતી સમજીને ઓરડામાં બંધ કરી દીધા. ડોક્ટરના આ શબ્દો મારા મગજ પર બોમ્બ બનીને પડ્યા. હું તે જ હોસ્પિટલના ઠંડા ફ્લોર પર બેદમ થઈને બેસી ગઈ. મારું બાળક મારા ખોળામાંથી ઉતરીને રડવા લાગ્યું. વિનય આશ્ચર્યચકિત ઊભો હતો. તેના ચહેરા પર ના આઘાત હતો, ન અફસોસ, ન પછતાવો. તેના ચહેરા પર એક અજીબ ગુસ્સો ઉભરી રહ્યો હતો. તેની નજરો મારા પર જામી ગઈ. આ બધું તમે કર્યું છે? તે ગર્જના કરવા લાગ્યો. તેનો અવાજ પૂરા કોરિડોરમાં ગુંજી ગયો. તમે મને મારી માનો કાતિલ બનાવી દીધો. તમારા ઘટિયા શંકાએ મેં કાંપતા ઝડપથી ઊભા થવાની કોશિશ કરી. વિનય, ઉપરવાળા માટે મેં પણ તો એ જ જોયું જે ડોક્ટર અંજનાની રિપોર્ટમાં હતું. ખામોશ. તે મારી તરફ ઝપટ્યો. અને ડોક્ટર અંજના પણ તો તમારી જાણકાર હતા ને? તમે જ મને તેની પાસે લઈ ગયા હતા. આ સમગ્ર ષડયંત્ર તમે કર્યું છે. તમે મારી માનો જીવ લેવા માંગતા હતા. વિનય, હું ચીસ પાડવા લાગી. તમે આ શું કરી રહ્યા છો? યુવાન ડોક્ટરે વચ્ચે દખલ કરી. મિસ્ટર વિનય, હોશ કરો. આ વખત પરસ્પર લડવાનો નથી. તમારી મમ્મીની હાલત ખૂબ જ ક્રિટિકલ છે. અમને તુરંત તેમને આઈસીયુમાં શિફ્ટ કરવું પડશે. નર્સ અને વોર્ડબોય ઝડપથી માને સ્ટ્રેચર પર ઇમરજન્સી રૂમમાંથી બહાર લઈ આવ્યા. માનો ચહેરો બરફની જેમ સફેદ પડી ગયો હતો, અને તેમના નિર્જીવ હાથ સ્ટ્રેચરની નીચે લટકી રહ્યા હતા. વિનયે એક ક્ષણ માટે તેમને જોયું, પછી નફરતથી મોં ફેરવી લીધું. માને આઈસીયુના બંધ દરવાજા પાછળ લઈ જવામાં આવ્યા. અમે ફરી એકવાર એક કોરિડોરમાં એકલા રહી ગયા. ખામોશી પહેલા કરતાં વધુ ભયાનક હતી. વિનય કોઈ જખમી શેરની જેમ એક ખૂણેથી બીજા ખૂણામાં ચક્કર લગાવવામાં લાગ્યો. તે પોતાની જાત સાથે જ વાતો કરી રહ્યો હતો. ના, આ ડોક્ટર ખોટું બોલી રહ્યો છે. એ ડોક્ટર અંજનાની રિપોર્ટ હતી. મારી માં ગુનેગાર હતી. હા, આ બધા મળીને છે. આ મને પાગલ કરવા માંગે છે. મેં હિંમત કરીને કહ્યું. વિનય, એ ડોક્ટર સત્ય કહી રહ્યા હતા. અમને માની વાત પર વિશ્વાસ કરવો જોઈતો હતો. અમે ગુનો કર્યો છે. તેણે પલટીને મારી તરફ જોયું, અને મારી વાત પૂરી થાય તે પહેલા જ એક જોરદાર થપ્પડ મારા મોં પર મારી દીધી. એક પણ શબ્દ ન બોલો હવે તમે. તમે જ આ સમગ્ર ફસાદની જડ છો. હવે મારી માને કંઈક થયું તો હું તમને જીવતા દફનાવી દઈશ. હું રડતી રહી. મારું બાળક પણ મારી સાથે રડી રહ્યું હતું. વખત વીતતો રહ્યો. 1 કલાક, 2 કલાક, રાત વીતવા લાગી. મારું બાળક રડતા રડતા મારા ખોળામાં જ સૂઈ ગયું. હોસ્પિટલની બેન્ચ એટલી ઠંડી હતી કે મારું શરીર અકળી રહ્યું હતું, પણ તેનાથી વધુ ઠંડક મારા હૃદયમાં ઉતરી રહી હતી. સવારથી કંઈક પહેલા આઈસીયુનો દરવાજો ખુલ્યો, અને એ જ ડોક્ટર બહાર નીકળ્યો. તેનો ચહેરો ઉતરેલો હતો. તેના ખભા ઝૂકેલા હતા. વિનય, જે દિવાલથી ટેકો લગાવીને આંખો મુશ્કેલીથી ખોલી લે હતી, તુરંત સીધો થઈ ગયો. તેની આંખોમાં એકદમ ડર આવી ગયો, અને ઊભો થયો. ડોક્ટર, માં કેવી છે? ડોક્ટરે ઊંડો શ્વાસ લીધો. મિસ્ટર વિનય, તમારી મમ્મી કઈ? વિનયનો અવાજ ઊંચો થઈ ગયો. અમે તેમને બચાવી શક્યા નહીં.
આ વાત કોઈ ધમાકાની જેમ હતી. ડોક્ટરે અફસોસથી માથું હલાવ્યું. તેમની હાલત ખૂબ જ ક્રિટિકલ થઈ ગઈ હતી અને તેમના શરીરમાં એક એક કરીને બધા અંગો કામ કરવું છોડી દીધું. કેન્સર અંતિમ તબક્કે હતું અને સત્ય કહું તો છેલ્લા 2 દિવસની ભૂખ, તરસ અને દવાઓના ઓવરડોઝે બાકી રહેલી કસર પૂરી કરી દીધી. તેમના શરીરમાં લડવાની તાકાત જ બાકી રહી નહોતી. મેં પોતાના મોં પર હાથ મૂકી દીધો હતો કે મારી ચીસ ન નીકળે. વિનયે ડોક્ટરની વાત સાંભળી અને પછી હસવા લાગ્યો. એક ખૂબ જ હળવી, ભયાનક અને પાગલોવાળી હાસ્ય. ના, તેણે હસતા કહ્યું, તમે ખોટું બોલી રહ્યા છો. મારી માં મરી શકે નહીં. તે તો ગર્ભવતી હતી. તમે બધાએ મળીને તેમને મારી નાખ્યા છે. ડોક્ટરે બેબસીથી કહ્યું, તમારી હકીકત સ્વીકારવી જ પડશે. વિનયનું હાસ્ય અચાનક બંધ થઈ ગયું. તેણે ઝપટીને ડોક્ટરનો કોલર પકડી લીધો. ક્યાં છે એ રિપોર્ટ? જે એ કેન્સરવાળી રિપોર્ટ ક્યાં છે? મને પુરાવા બતાવો. તમે બધા ખોટા છો. તમે મારી માને મારી નાખી. ડોક્ટરે પોતાને છોડાવ્યો. હોશ કરો મિસ્ટર વિનય. બોડી લેવા માટે તમારે કેટલાક કાગળ પર સાઇન કરવી પડશે. તેણે નર્સના હાથમાંથી એક જાડી ફાઇલ લીધી. આ તેમની ફાઇલ છે. તેમાં તેમના મૃત્યુનું કારણ અને બધા ટેસ્ટ રિપોર્ટ હાજર છે. ડોક્ટરે એ ફાઇલ વિનય તરફ વધારી દીધી. વિનયે ફાઇલ છીનવી લીધી. તેના હાથ ખરાબ રીતે કાંપી રહ્યા હતા. તેણે ફાઇલ ખોલી નહીં, માત્ર તેને પોતાની છાતી સાથે ચોંટાડી લીધી. વિનય, મેં રડતા પોકાર્યો. માં આપને છોડીને ચાલી ગઈ. પછી તેણે પલટીને મારી તરફ જોયું. તેની આંખો બિલકુલ ખાલી હતી. તેમાં ન ગુસ્સો હતો ન ગમ. તે એક પથ્થરની જેમ લાગી રહ્યો હતો. તેણે ફાઇલને મજબૂતીથી પકડી લીધી અને એક શબ્દ કહ્યા વિના કોરિડોરમાં આગળ વધી ગયો. વિનય, રોકો. મેં તેને અવાજ આપ્યો. અમને માને લઈ જવું છે, પણ તે ન રોકાયો. તે હોસ્પિટલના અંધારા કોરિડોરમાં ગુમ થઈ ગયો. હું પોતાના દીકરાને ખોળામાં લઈને તે હોસ્પિટલમાં પોતાની જિંદગીની સૌથી મોટી સત્ય અને સૌથી મોટા ગુનાની સાથે એકલી રહી ગઈ. મેં પોતાના સૂતેલા બાળકને ખોળામાં લીધો. હોસ્પિટલની ચેર પર કેટલી જ વાર બેહરકત બેઠી રહી, મને નથી ખબર. આખરે એક નર્સે આવીને મને હલાવ્યું. તમારે પોતાના દર્દીની બોડી લઈ જવા માટે આ કાગળ પર સાઇન કરવાના છે. મારું ગળું સુકાઈ ગયું. મારા પતિ પણ હમણાં જ આવશે. કોઈ નહીં આવે, નર્સે પરેશાનીથી કહ્યું. સવારથી તમે અહીં જ બેઠા છો. જલ્દી કરો, અમને કાર્યવાહી પૂરી કરવી છે. મેં પોતાના કાપતા હાથોથી બાળકને સંભાળતા કાઉન્ટર સુધી ગઈ. મેં તે કાગળો પર સાઇન કરી દીધા, જેના પર લખેલું હતું કે મારી સાસુનું મૃત્યુ કેન્સર ફેલાવાના કારણે થઈ છે. મેં પોતાના ગુના પર, પોતાના અત્યાચાર પર સરકારી મહોર સાબિત કરી દીધી હતી. બોડી ઘરે લાવવા માટે મારી પાસે પૈસા નહોતા. મેં રડતા પોતાના કાનમાંથી બાલીઓ કાઢીને નર્સને આપી કે એમ્બ્યુલન્સનું બંદોબસ્ત કરી દે. જ્યારે માની બોડી સ્ટ્રેચર પર ઘરના દરવાજા પર પહોંચી તો મહોલ્લામાં હડકંપ મચી ગયો. એ જ ભારતી આંટી, જેમને કાલે વિનયે ધૂતકારી હતી, સૌથી પહેલા દોડીને આવી. તે માના સફેદ ચહેરાને જોઈને છાતી પીટવા લાગી. હું કહેતી હતી ને, કંઈક ગડબડ જરૂર છે. દીપા, આ શું કરી દીધું તમે લોકોએ? કાલ તો તે ભલી ચંગી હતી. હું શું જવાબ આપું? હું તેમની પાસે જ પડી ગઈ. ભારતી આંટી, માં અમને છોડીને ચાલી ગઈ. ભારતી આંટીએ ગુસ્સાથી મારી તરફ જોયું. તેમને મારી નાખવામાં આવી છે. તમે લોકોએ તેમના ચહેરા પર આ ડર કેવો છે? તેમના હાથ પર નિશાન કેવી રીતે છે? લોકો અમને, ખાસ કરીને મને, મુજરીમ નજરોથી જોઈ રહ્યા હતા. અમે માને ઓરડામાં રાખી. તેમના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ થઈ. વિનયનું ક્યાંય અતોપતો ન હતો. સાંજનો વખત આવ્યો. જ્યારે તે ઓરડામાં પ્રવેશ્યો તો બધી સ્ત્રીઓ જમા થયેલી હતી. તેને જોઈને બધી સ્ત્રીઓ ચૂપ થઈ ગઈ. તેમની હળવી હળવી અવાજ આવવા લાગી. એક ભયાનક સન્નાટામાં બદલાઈ ગયું હતું. તે સવારવાળો વિનય નહોતો. તેની આંખોમાં એક ડર છવાયેલો હતો. વાળ વિખરાયેલા હતા, કમીઝના બટન તૂટેલા હતા અને તેના હાથમાં એ જ હોસ્પિટલની જાડી ફાઇલ હતી. તે કોઈને જોયા વિના કોઈ રોબોટની જેમ ચાલતો સીધો મા પાસે ગયો. તેણે એક નજર માના ચહેરાને જોયું, પછી મારી તરફ પલટ્યો. બધું ખોટું છે. તેણે ફાઇલને હવામાં લહેરાવી. આ બધું તમે એ ડોક્ટર સાથે મળીને કર્યું છે. મારી માને મારી છે તમે નાખી. તમે, વિનય, મને આ બોલી રહ્યો હતો. ભારતી આંટીએ તેને પકડવાની કોશિશ કરી. વિનય, બેટા, હોશ કરો. તારી માં મરી ગઈ છે. ના, તે પાગલોની જેમ ચીસો પાડવા લાગ્યો હતો. તેમને મારી નાખવામાં આવી છે. હું પુરાવા કાઢીશ. હું આ ફાઇલમાંથી એ રિપોર્ટ કાઢીશ. ડોક્ટર અંજનાની રિપોર્ટ, જેમાં લખેલું હતું કે તે ગુનેગાર હતી. આ સાંભળીને ત્યાં બેઠેલી સ્ત્રીઓએ કાન પર હાથ મૂકી દીધા. વિનય, બસ કરો.
ઉપરવાળા માટે હવે તો માની ઇજ્જત બક્ષી દો. અમે ગુનેગાર છીએ. અમે તેમના પર આરોપ લગાવ્યો. આરોપ? તે હસવા લાગ્યો. હું હમણાં જ સત્ય સાબિત કરું છું. તે ત્યાં જ માના પગમાં ફ્લોર પર બેસી ગયો અને તેણે પાગલોની જેમ એ ફાઇલના કાગળો પલટાવવા શરૂ કરી દીધા. તેનો એક જ મકસદ હતો, ડોક્ટર અંજનાની એ રિપોર્ટ શોધવી જે તેના ગુનાને હવા આપી શકે. આ પણ નહીં. ક્યાં છે? તે હડબડાઈ રહ્યો હતો. હું પણ તેની પાસે ફ્લોર પર બેસી ગઈ. મારું હૃદય ડૂબી રહ્યું હતું. અચાનક તેના હાથ રોકાઈ ગયા. તેણે ફાઇલમાંથી 2 રિપોર્ટ એકસાથે કાઢી. એક એ જ ડોક્ટર અંજનાની હતી જેના પર ગર્ભાવસ્થાનો શક હતો અને બીજી તરફ ફાઇલ રિપોર્ટ હતી જે યુવાન ડોક્ટરે તૈયાર કરી હતી. તેણે બંને રિપોર્ટ સાથે સાથે ફ્લોર પર મૂકી દીધી. પહેલી રિપોર્ટ પર શોક લખેલું હતું અને બીજી રિપોર્ટ પર મૃત્યુનું કારણ લખેલું હતું. અમે બંને પતિ પત્નીએ એકસાથે એ રિપોર્ટ પર ઝૂકીને જોયું. અમારી આંખો એકસાથે તે બંને શબ્દો પર પડી ગઈ. ફાઇલ રિપોર્ટમાં સ્પષ્ટ લખેલું હતું, મૃત્યુનું અંતિમ કારણ એટલે લોહીનું કેન્સર, અંતિમ તબક્કો અને તેમના પરિણામે થનાર માદાનો ઊંડો દુખાવો. અને ડોક્ટર અંજનાની રિપોર્ટ જેને અમે અધૂરી વાંચતા રહ્યા તેની નીચે પણ એ જ નોટ લખેલી હતી જે ડોક્ટરે કહી, HCGના કારણે માદાના સારા ડોક્ટર પાસે મુલાકાત લો. ના તે દિવાલથી અથડાઈને રડવા લાગ્યો. ખોટું છે. આ સમગ્ર કંઈક પણ સત્ય નથી. તે માની બોડી સાથે ચોંટી ગયો. માં, ઉઠો. કહો કે તમે સાચા હતા. માં, તે ઉઠ્યો અને પોતાનું માથું દિવાલ પર મારવા લાગ્યો. મારી માં સાચી હતી. મારી માં સાચી હતી જે છોડી ગઈ. મેં તેને પકડવાની કોશિશ કરી પણ તેને મને ધક્કો આપી દીધો અને કહ્યું, જા ચુડેલ, તે મારી માને મારી છે. વિનય આજ કે તે પાગલ થઈ ગયો. તેણે જે ગુનો કર્યો હતો તે નાનો ન હતો. તે હસતો હતો, રડતો હતો, પછી દિવાલોથી અથડાતો. વિનય એ ચીસ માત્ર એક ચીસ નહોતી. તે તેની અક્કલ અને હકીકત વચ્ચે તૂટેલા એક છેલ્લા સંબંધની અવાજ હતી. મારી માં સાચી હતી. તે નારો લગાવતો પોતાનું માથું દિવાલ પર મારી રહ્યો હતો જાણે તે એ જ સત્યને પોતાના મગજમાંથી કાઢી નાખવા માંગતો હોય જ્યારે તેની સહનશક્તિથી બહાર હતું. મહોલ્લાની સ્ત્રીઓએ તેને પકડવાની કોશિશ કરી પણ તેની અંદર એક પશુની તાકાત આવી ગઈ હતી. તે કાબૂમાં ન આવી રહ્યો હતો. છોડો મને, તે ગર્જના કરવા લાગ્યો. તેની આંખો લોહીથી લાલ થઈ રહી હતી. તેને પકડો, દીપાને પકડો. તેણે મારી માને. આ ચુડેલ છે. તેણે મારી માં પર જાદુ કર્યો પછી તેને મારી નાખ્યો. હું પોતાના દીકરાને ખોળામાં લઈને આશ્ચર્યની હાલતમાં હતી. દરેક આરોપ મારી છાતી પર એક તીરની જેમ લાગતો. એ થપ્પડ જાણે વિનયના મગજ પર અંતિમ ઘા સાબિત થયો હોય. એ હસવા લાગ્યો. એક ભયાનક હૃદય ચીરી નાખનારી હાસ્ય જે મા પાસે બેઠેલી સ્ત્રીઓએ રડતા જોઈ. બધા મળેલા છે. બધા ખોટા છે. તમે પણ. એ ડોક્ટર પણ. તેની નજર ફ્લોર પર વિખરાયેલી રિપોર્ટ પર હતી. તે ઝપટ્યો અને તેણે ડોક્ટર અંજનાવાળી રિપોર્ટ ઉઠાવી લીધી. તેણે કેન્સરવાળી ફાઇલ રિપોર્ટને પગથી મચડી દીધી. આ છે સત્ય. તેણે ડોક્ટર અંજનાની રિપોર્ટને પોતાની છાતી સાથે ચોંટાડી લીધી. મારી માં ગુનેગાર હતી. હા, તે ગર્ભવતી હતી. આ છે પુરાવો. બાકી બધું ખોટું છે. લોકોએ માના અંતિમ સંસ્કાર માટે તેમને ઉઠાવ્યા પણ વિનયે તેમને રોકવાની કોશિશ ન કરી. તે માત્ર ખૂણામાં છુપાઈને બેઠો રહ્યો. તે રિપોર્ટને ચુંબન કરતો રહ્યો, હસતો રહ્યો. તેના મગજે તે અસત્ય દુખાવાનું ઠેરવી દીધું હતું અને આ ખોટાએ જગ્યા બનાવી લીધી હતી કે તેની માં ગુનેગાર હતી અને તેનો ગુસ્સો વ્યાજબી હતો. મેં આખરી વાર માના ચહેરાને જોવાની કોશિશ કરી પણ ભારતી આંટી મારા રસ્તામાં આવી ગઈ. દૂર રહે આનાથી ચુડેલ. તારી નુસરતે તેને ખાઈ લીધી. તેની લાશને તો બક્ષી દે. હું તે દહલીજ પર પડી ગઈ. માં, મને માફ કરી દે. પણ મારો અવાજ અને મુંજ તરફ પણ ન પહોંચ્યો. અંતિમ સંસ્કાર પછી ઘરમાં ખામોશી છવાઈ ગઈ. સંબંધીઓ અને મહોલ્લાવાસીઓ બધા પોતાના ઘરે પાછા ફરી ગયા. અમને અમારા ગુનાની સાથે એકલા છોડી દીધા. હવે ઘર નહોતું રહ્યું. તે એક મકબરા લાગી રહ્યું હતું જ્યાં મારી સાસુની બેગુનાહી, મારા પતિની અકલ કેદ થઈ ગઈ હતી. દિવસો વીતતા ગયા. વિનય હવે વિનય નહોતો રહ્યો. તે એક જીવતી લાશ બની ગયો હતો. તે માના આ ઓરડામાંથી નીકળતો નહોતો જેને અમે કેદખાનું બનાવી દીધું હતું. તે હવે તેનો કેદી બની ગયો હતો. તે ફ્લોર પર બેઠો રહેતો અને એક જ રિપોર્ટને ઘૂરતો રહેતો. તે ન બોલતો હતો, ન કંઈક ખાતો હતો. હું તેની આગળ ખાવાનું મૂકતી તો તે પ્લેટ ઉઠાવીને દિવાલ પર મારી દેતો. લઈ જા. તે ચીસો પાડતો. ઝહેર છે આમાં. પહેલા મારી માને ઝહેર આપ્યું, હવે મને મારવા માંગે છે. ક્યારેક તે રાતે ઉઠીને ચીસો પાડવા લાગતો, માં માટે પાણી.
તે કિચનમાં દોડતો, ગ્લાસમાં પાણી ભરતો અને તેને ખાલી ઓરડામાં જઈને હવામાં ગ્લાસ લહેરાવતો. માં, પાણી પી લો, હું લઈ આવ્યો છું. અને પછી વहीं ફ્લોર પર પડીને રડવા લાગતો કે તેણે પોતાની માને પાણી માટે તડપાવી હતી. મારો ગુનો માત્ર મારી સાસુ પર આરોપ લગાવવાનો નહોતો. મારો ગુનો પોતાના પતિને આ પાગલપન સુધી પહોંચાડવાનો પણ હતો. ઘરનું રાશન ખતમ થઈ ગયું, કિરાએ આપવાના પૈસા નહોતા. મેં પોતાના જ્વેલરીનો આખરી ટુકડો, મારા લગ્નની અંગૂઠી વેચી દીધી કે પોતાના બાળક માટે દૂધ અને વિનય માટે દવા લાવી શકું. પણ વિનયે એ દવા પણ મારા પર ફેંકી દીધી. એક દિવસ મકાન માલિક આવી ગયો. બહેનજી, ઘર ખાલી કરી દો. હું તેના પગમાં પડી ગઈ. ભાઈ સાહેબ, હું ક્યાં જઈશ આ પાગલ પતિ અને ભૂખ્યા બાળક સાથે? તે હું નથી જાણતો, તેણે નફરતથી કહ્યું. તમે લોકોએ આ ઘર પર કબજો નથી કર્યો સમજી આ ઘરમાં વળી પરણેતી આવી ગઈ ને જે ઘરમાં સાસુ બેગુનાહી હોવા છતાં પણ તેને મારી નાખવામાં આવી. આ ઘરમાં તો તમે નુસત ફેલાવી દીધી છે. વળી પણ તમારો પતિ પાગલ થઈ ગયો. મોહલ્લાના બાળકો તેનાથી ડરે છે. તેણે અમારો સામાન ઉઠાવીને બહાર ગલીમાં ફેંકી દીધો. મેં વિનયનો હાથ પકડ્યો. વિનય, ઉઠો, અમને અહીંથી જવું છે. તેણે મારી તરફ ખાલી નજરોથી જોયું, પછી મુસ્કરાયો. જવું છે? ચાલો મા પાસે ચાલીએ. તે ગર્ભવતી છે ને તેમનો ખ્યાલ રાખવો છે. તે પાગલ વ્યક્તિ અને પોતાના માસૂમ બાળકને લઈને હું રસ્તા પર આવી ગઈ. મેં એક બેકસૂર પર દાગ લગાવ્યો અને તેની સજા અમે બંને પતિ પત્નીએ આ દુનિયામાં જ મળી ગઈ. અનેક દિવસો મેં રસ્તા પર ભીંજાઈને વિતાવ્યા. વિનય ક્યારેક મારાથી છૂટીને ભાગી જતો, ક્યારેક આવતા જતા લોકોને મારવા દોડતો. તે મારા કાબૂથી બહાર થઈ ગયો હતો. આખરે એક રાતે જ્યારે મારો દીકરો ભૂખથી રડતા રડતા બેહાલ થઈ રહ્યો હતો અને વિનય એક કૂતરાને જોઈને હસી રહ્યો હતો, મેં એ નિર્ણય કર્યો જેણે મારી આત્માને પણ મારી નાખી. આગલી સવારે મેં વિનયને ખેતલી શહેરના પાગલખાના મેન્ટલ એસાઇનમેન્ટ લઈ ગઈ. તેને અંદર બંધ કરી દો. મેં ડૉક્ટરને કહ્યું. મારા અવાજમાં કોઈ લાગણી નહોતી. કોણ છો તમે તેમના? તો જવાબ આપ્યો, તેના ગુનાની સાથી. હું એટલું જ કહી શકી. જ્યારે નર્સે તેને અંદર લઈ જવા લાગી તો તે ચીસ પાડવા લાગ્યો, મને ન પકડો, તે દીપા નથી. કહો દીપા. તેણે આખરી વાર મને પોકાર્યો. તેની આંખોમાં એક ક્ષણ માટે પાગલપન નહીં, માત્ર બેબસી હતી. પણ મેં મોં ફેરવી લીધું. મેં તેને ત્યાં જ છોડી દીધો, બિલકુલ આ જ રીતે જેમ અમે બંનેએ માને તે ઓરડામાં છોડી દીધી હતી. તે દિવસ છે અને આજનો દિવસ છે. હું આ વખતથી પોતાના નાના બાળકને લઈને દરબદર ફરી રહું છું. મારો દીકરો 5 વર્ષનો થઈ ગયો છે. તે મને વારંવાર પૂછે છે, માં, અમે પોતાના ઘરમાં કેમ નથી જતા? હું તેને શું જવાબ આપું? અમારું ઘર તે દિવસે જ ઉજ્જડ થઈ ગયું હતું જે દિવસે મેં શંકાનું બીજ વાવ્યું હતું. હું રસ્તાઓ પર, ક્યારેક કોઈ મંદિરની બહાર, ક્યારેક કોઈ પુલની નીચે પોતાના દીકરાને છાતી સાથે ચોંટાડીને બેઠી હોઉં છું. લોકો ભીખમાં જે આપી દે તેમાંથી પોતાનું અને પોતાના દીકરાનું પેટ ભરું છું. જિંદગીનો સૌથી મોટો પાઠ મેં તે વખતે શીખ્યો જ્યારે મેં પોતાની આંખોથી પોતાની દુનિયાને તબાહ કરી. બધું હોવા છતાં શંકા, આરોપ અને જલ્દબાજી આ એ ઝેર છે જે ઘટ બનેલ ઘરને ઉજાડી દે. અમે એક માસૂમ બેગુનાહગાર સ્ત્રી પર આરોપ લગાવ્યો. જેવું વિચારવું પણ ગુનો હતો. અમે ઉપરવાળાના કામોમાં દખલ અંદાજી કરવાની કોશિશ કરી. આખરે આ જાણ્યા વિના કે અમારા માટે કેટલી મોટી સજા હશે. મારું હૃદય દરરોજ આ વિચારીને ફાટી જાય. ખબર નથી માએ અમને બંનેને માફ કર્યા પણ હશે કે નહીં. દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. આભાર.